તેણે મોટો દીકરો જેને હર્ષ 7 વર્ષની ઉંમર છે અને પછી વેદ કે જેની 4 વર્ષની ઉંમર છે એ બંનેને ગળું દબાવીને મારી નાખ્યા। नमस्कार, आप देख रहे हैं प्लस इंडिया लाइव न्यूज। बड़ी खबर गुजरात से। बिलीमोरा में अंधविश्वास ने एक बार फिर इंसानियत को शर्मसार कर दिया है। गंदेवी तहसील के देवसर ग्राम पंचायत क्षेत्र में स्थित महाराजा बिल्डिंग से एक ऐसी घटना सामने आई है जिसने पूरे इलाके को हिलाकर रख दिया है। बताया जा रहा है कि अंधश्रद्धा और पितृमोक्ष की अजीबोगरीब मान्यता के चलते एक मां ने अपने ही 2 मासूम बच्चों की बेरहमी से हत्या कर दी। मृतकों में 7 साल का बेटा और 4 साल की बेटी शामिल है। इतना ही नहीं, आरोपी मां ने अपने ससुर की भी हत्या करने की कोशिश की, लेकिन घर वालों की चीख पुकार सुनकर लोग मौके पर पहुंच गए और बुजुर्ग की जान बच गई। घटना की जानकारी मिलते ही पुलिस तुरंत मौके पर पहुंची और आरोपी महिला सुनीता को गिरफ्तार कर लिया गया है। फिलहाल पुलिस पूरे मामले की गंभीरता से जांच कर रही है और प्रारंभिक अनुमान में ये घटना अंधविश्वास और तांत्रिक मान्यताओं के चलते हुई मान रही है। एक सवाल यहाँ खड़ा होता है कि आखिर कब तक अंधविश्वास मासूम जिंदगियों की बलि लेता रहेगा। ये मामला समाज के लिए एक बड़ा सबक है कि अज्ञानता और अंधभक्ति का परिणाम कितना खतरनाक हो सकता है। નવસારી જિલ્લાના બિલીમોરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર દેવસર કરીને એરિયા જે છે ત્યાં ઘણા સમયથી યુપી કોલનગંજથી આવીને રહેતા એક પરિવાર કે જેની અંદર પતિ પત્ની 2 બાળકો અને સાસુ સસરા એવી રીતે એક ફ્લેટની અંદર રહેતા હતા। ગઈકાલે એટલે કે જે પત્ની જે છે જે સુનિતા જે આરોપી છે એનો પતિ શિવાકાંત કે જે ટાઇફોઇડ થયો હોય અને 3-4 દિવસથી હોસ્પિટલમાં હતો, એ હોસ્પિટલમાં ગઈકાલે ત્યાં એડમિટ હતા શિવાકાંત। ત્યારે આજે તેની પત્ની સુનિતા અને શિવાકાંતના પિતાજી ઇન્દ્રપાલ ગઈકાલે એનું ટિફિન દેવા માટે હોસ્પિટલે ગયેલા ઇન્દ્રપાલ અને તેની પત્ની બંને જણા, અને પછી પત્ની એમની ત્યાં એટલે કે દીકરા પાસે રોકાઈ ગયેલી અને પરત આવી ગયેલા ઇન્દ્રપાલ જે સસરા છે, અને ઘરે આવી અને આ લોકો સૂઈ ગયેલા। આ દરમિયાન જે સુનિતા કરીને છે જે શિવકાંતની પત્ની છે શર્મા, શિવકાંત શર્માની, તેને કોઈપણ કારણોસર 2-3 દિવસથી ડિસ્ટર્બ હતી, જે તેની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું। અને એની રાત્રે અચાનક જ એક માતાજીનો ફોટો રાખી ત્યાં કંકુ કરી, પૂજા કરી, અને પછી પિતૃના મોક્ષ માટે થઈ અને એની જે પૂછપરછ દરમિયાન જે જાણવા મળ્યું છે તે મુજબ તેણે મોટો દીકરો જેને હર્ષ 7 વર્ષની ઉંમર છે અને પછી વેદ કે જેની 4 વર્ષની ઉંમર છે એ બંનેને ગળું દબાવીને મારી નાખ્યા। ત્યારબાદ ત્યાં તેના સસરા ઇન્દ્રપાલ તેને પણ એણે મારવાનો પ્રયત્ન કર્યો, ગળો દબવાનો, પણ ઇન બિટવીન તે છોડાવી અને ઘરની બહાર ભાગી ગયેલા। ત્યારે આ જે આરોપી સુનિતા જે છે તેણે પોતાનું ઘરનો દરવાજો બંધ કરી અને અંદર પાછી જતી રહેલી અને દીકરા પાસે બંને દીકરાઓ જે મરણ ગયેલા હતા તેની બાજુમાં બેઠી હતી। ત્યારે જે ફરિયાદી જે એનો સસરો જે ઇન્દ્રપાલ હતો એમણે તાત્કાલિક પોલીસને જાણ કરી, આજુબાજુ બધા બોલાવ્યા। બાજુમાંથી જ સાગર કરીને ભાઈ હતા જે બાજુમાં 302માં રહેતા હતા તેને પણ બોલાવ્યા। પોલીસ પણ આવી, પોલીસે આવી અને આ ઘરનો દરવાજો ધક્કા મારી તોડી અને પછી અંદર ગયા। ત્યારે આ જે સુનિતા જે આરોપી છે એ બંને દીકરાઓની લાશ પાસે બેઠેલા હતી। આ મુજબની ફરિયાદ ઇન્દ્રપાલ શર્મા જેની ઉંમર વર્ષ 60 છે
હાલ નિવૃત્ત જીવન છે, તેણે વિગતવારની આપેલી અને જે આરોપી બેન છે સુનિતા, તેની હાલ પોલીસે ડિટેન કરેલા છે. કેટલા વાગ્યાની ઘટના છે? सूफियान मुल्ला नवसारी से प्लस इंडिया लाइव न्यूज के लिए. इस खबर पे आपकी क्या राय है, हमें कमेंट करके जरूर बताइए. आप देख रहे थे प्लस इंडिया लाइव न्यूज. अपडेट्स के लिए चैनल को सब्सक्राइब कीजिए. हम जल्द ही लौटेंगे एक और बड़ी खबर के साथ.